પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. અને આપણે અહીંયા જે કેદારનાથની રાઈડ ચાલુ કરીએ છીએ, જે પોખરણ હાલ કેમ્પમાં હતા, જે સરસ મજાનો જે પોખરણના અંદર કેમ્પ આવેલો છે, એમના ઓનરની વાત કરીએ તો હેતલબેન, અને જે નીલમભાઈનો સરસ મજાનો જે કેમ્પ આવેલો છે, જે પાટણનો છે. તો અહીંયામાં 2 દિવસ રહ્યા હતા. તો બહુ 2 દિવસમાં અમને એવું લાગ્યું કે ઘરે રહ્યા છે એવું લાગતું હતું. તો હવે આપણે અહીંયા ગણો કે જાજાર ટકવું નથી, એટલે પછી આપણે બહુ લોબણનો રસ્તો છે જે કેદારનાથનો, જે અહીંયાથી જે પહેલાં દિલ્હી જવાનું છે, દિલ્હીથી અહીંયા રૂટ ગણવા જઈએ ને તો 650 કિલોમીટરનો રૂટ છે. તો આપણે પણ આપણો ઘોડો બ્લેક ઘોડો લઈને જવાનો છે, સ્પ્લેન્ડર. અને અહીંયાથી જેવી રાઈડ ચાલુ કરીએ છીએ એટલે જે પણ રસ્તામાં તમને જોવા સારા લોકેશન મળશે, કઈ જગ્યાએ ઊભા રહેશે એ પણ તમને આ વિડીયોની અંદર જોવા મળશે. તો વધુમાં વધુ વિડીયોને બને રહેજો. તો ગાઈઝ આપણે અહીંયા ફાઇનલી હવે રાઈડ ચાલુ કરી દીધી છે કેદારનાથની. અને અહીંયાથી રસ્તો છે કમસે કમ 650 કિલોમીટર છે. અને જુઓ કે ગઈ રાતે જે આપણે પોખરણ હતા, જે રામાપીરની બીચ ભરવા આવ્યા હતા, તો અહીંયા રાતના રોકાણ હતા કેમ્પના અંદર. એટલે રાતના સમયે નીકળવાના હતા, પણ રાતના સમયે શું વરસાદ ને વાવાઝોડું વધારે હતું. એટલે અહીંયા જુઓ કે ભીનું જોવા મળી રહ્યું છે. અહીંયા પાણી પણ ભરાઈ ગયું છે. આપણે અહીંયાથી રાઈડ ચાલુ કરીએ છીએ રસ્તામાં સવારમાં. આપણે ફૂલ ટોકું ઓલરેડી કાલ કરી દીધું હતું. એટલે અહીંયાથી દિલ્હી જવાનું છે, દિલ્હીનો રૂટ પકડ્યો છે પહેલો. તો જે પણ રસ્તામાં રોકાશું એ તમને બતાવશું, તો બના રહેજો બ્લોગના અંદર. અને સામે સન જોરદાર અપ થઈ રહ્યો છે, જોઈ લો. તમને પણ સવારમાં જોરદાર લોકેશન પણ જોરદાર લાગતું છે તમને. અને આ રણ પણ. તો ગાઈસ આપણે રસ્તામાં થોડું આરામ કર્યો છે. અને આપણે વાત કરીએ તો કેટલું કાપ્યું છે કે આપણે ગણવા જઈએ તો ત્યાંથી રામદેવરાથી જે પોખરણથી નીકળ્યા હતા, આપણે પોખરણમાં નીકળ્યા પછી જે ફાઇનલી ગણવા જઈએ ને તો 100 થી 120 કિલોમીટર કાપ્યું છે. રસ્તામાં આપણે શું કે લોકો જે ગાયો માટે જે ચારો નાખી રહ્યા હતા, એટલે આપણે સવારનો પોર છે ને લોબણનો રસ્તો છે, એટલે મેં કીધું આપણે થોડી સાર નાખી દઈએ, 50 રૂપિયાની નાખી દઈએ. તો વિડીયોની અંદર બના રહેજો. હા જે 100 की डाल दो. लो चल दो आप, कोई बात नहीं. તો સવારમાં જે પુણ્યનું કામ કરવું, લોબણનો રસ્તો છે એટલે પુણ્યનું કામ સારું છે. શું કેવું? ओके अंकल जी, बढ़िया. हम गुजरात से हैं, इधर जा रहे हैं दिल्ली, दिल्ली से जाने वाले उत्तराखंड. क्या काम करते हो? हम व्लॉगिंग. अच्छा वही टूरिस्ट. तो गाइस अभी जाने वाले हैं दिल्ली टाइप, उधर रूट रिटर्न उधर है कमा. તો ગાઈસ આપણે જે સાર નાખીને જે ગાયોને નીકળી ગયા છીએ, અને રસ્તાના અંદર જોઈ લો કે આવું વાતાવરણ છે. આપણે 100 કિલોમીટર જેવું 100 થી ઉપર કાપી દીધું છે. તો ગાઈસ રસ્તામાં ઊભા હતા જે થોડી ચા પીવા માટે, જે સવારની ચા પીધી નથી. 2 पार्ले ला लेना, 10 वाले. नहीं पार्ले में कौन सा होगा? एक काम करो ना, वो सादा है ना पार्ले, वही दे दो ना, वो अच्छा आता है यार. मैं कभी चाय नहीं पीता, पर अभी ट्रेवलर करूँ છું એ માટે જે ચા પીવી પડે છે. ચાય જીવે મસ્ત. તો ગાઈઝ ફરીથી આપણે આરામ લઈ લીધો છે. અને ત્યાંથી સવારમાંથી આપણે ગણો ને 5 વાગ્યાથી નીકળ્યા હતા, અને હાલમાં 10થી ઉપર થયો છે. અને 250 કિલોમીટર જેટલું કાપ્યું છે. હજી પણ લગાતાર આપણે ગણવા જઈએ ને તો આખા દિવસનું 600-650 કાપવાનું છે. તો 250 કવર થઈ ગયું છે, અને બીજું બાકી છે, બરાબર. એટલે હજી કેટલું બાકી છે એ હજી વિડીયોના અંદર તમને બીજા પણ બ્લોગના અંદર. અહીંયા શું કે બાઇકનો થોડું આરામ આપવું પડે, પ્લસ કે આપણે પણ થોડી પાણીની કીટ લઈ લઈએ યાર, પાણી પી લઈએ, અને પછી
થોડો ઘણો થાક પણ લાગ્યો હતો, એટલે પછી આરામ કરી અને પછી આગળ કોઈ બી જગ્યાએ રૂકશો થોડા આગળ જઈને. તો ગાઈસ આવ્યા હતા આજે હવે હોટલમાં જમવા માટે. ભૂખ લાગી હતી, 1 વાગી ગયો હતો. અહીંયા બાઇક પાર્કિંગ કર્યું છે. આ હોટલ છે અને આ રસ્તેથી આવ્યા છે ને આ રસ્તે જવાનું છે દિલ્હી. અહીંયાથી લગભગ છે 300 કિલોમીટર જેવું છે, 350 કિલોમીટર કાપી છે. એના રજો બ્લોગના અંદર હવે જમીએ અંદર જઈ. ઓલરેડી તો અંદર જતા રહ્યા હતા, બ્લોગ ભૂલી ગયા હતા કરવાનું ચાલુ, એટલે બ્લોગ ચાલુ કરી દીધો હતો. તો હવે જમવાનું ચાલુ કરી દઈએ છે. સેવ ટામેટા મંગાવ્યા છે ને દાળ ફ્રાય જે આવે છે. એટલે હવે જમીન અહીંયાથી જવાનું છે બાઇક ઉપર. એટલે મોબાઈલનું ચાર્જિંગ મૂકવા માટે અહીંયા મોબાઈલનું ચાર્જિંગ છે ને સામે પિન ખાલે છે, એટલે પિન મૂકી દઉં ચાર્જિંગ, એટલે શું જમી રહીએ અને કમ્પ્લીટ ચાર્જિંગ પણ થઈ જાય. તો સીધા બાઇક ઉપર તમને મળી જાય. ગાઈસ જમીને નીકળી ગયા હતા અને એમાં એવું હતું કે જે હોટલમાં મેં જમવા ગયા ને, હોટલના અંદર જમવામાં કચરા જેવું જમવાનું. અને લાસ્ટમાં પછી જ્યારે બિલ બન્યું ને તો 500 આજુબાજુ બની ગયું. વિચારો, ખાલી 13 રોટલી અને સબ્જીના જે 150 અને એવી રીતે એમ ગણીને પાર્ટીએ છાશના જે 10 વાળી છાશના 20 રૂપિયા ગણી દીધા. બોલો, હા એવું છે ભાઈઓ. એટલે આવો તો પોકેટ જે તમારા ખીજા છે ને ભારે રાખીને આપું, કેમ કે જો બહાર તમે જમવા બેસો ને ત્યારે બિલ બનાવવું એમના હાથમાં છે. તો આ તો વિડીયો હજી બન્યા રહેજો. વિડીયોના અંદર જે પણ રસ્તામાં હશે તમને ખ્યાલ રહેશે. તો ગાઈઝ આપણે રસ્તામાં જે મળ્યા છે આપણે ફ્રેન્ડ જે સર્કલના ગણીએ તો જોઈ લો. એ જે કેરલાથી આવી રહ્યા છે, જે કાશ્મીર જઈ રહ્યા છે. અને અહીંયાથી આપણે જે રસ્તામાં મળ્યા હતા અહીંયા જે જોઈ લો, આ પાછળનું બોર્ડ છે. અને અહીંયા આપણે જવાનું છે દિલ્હી. દિલ્હીથી હરિદ્વાર, હરિદ્વારથી કેદારનાથ. તો ગાઈસ આપણે દિલ્હી જઈ રહ્યા હતા અને રસ્તામાં જે એક કેરલાથી જે ભાઈ ચાલી જે એક્ટિવા લઈને જે વિકલાંગ છે અને વિકલાંગ થઈને તઈ કાશ્મીર જઈ રહ્યા છે. વિચારો, તો જે લોકો જે ગુજરાતી ભાઈઓ જે લોકો અમુક જે ભલે એમના પાસે પૈસા હોય પણ જિંદગીના અંદર તમે જેટલું ફર્યા ને એટલું ઓછું છે મારા ભાઈઓ. પૈસા તો યાર આવે ને જાય એનો તો એક વસ્તુ અલગ છે, પણ જ્યારે પૈસા તમારા પાસે થોડા ઘણા હોય ને તો જિંદગીના અંદર તમે થોડા ઘણા ફરવાનું રાખો યાર. એ પણ રાઈડ ઉપર ગાડીઓમાં તો સૌ ફરતા હોય છે, પણ આવી રીતે જ્યારે એન્જોય કરવા માટે જે બાઇક ઉપર છે, અમુક જે રાઇડરો હોય છે ને ત્યારે ખબર હોય છે કે જ્યારે જિંદગી કેવી હોય છે. મળ્યા ને આપણને કેરલાથી હતા, તે એમને વિકલાંગ છે બરાબર, તે વિકલાંગ છે. તે એમને કેરલાથી 20 થી 30 દિવસ થઈ ગયા છે નીકળે અને હાલ કાશ્મીર જઈ રહ્યા છે. એટલે આપણને મળ્યા હતા એટલે અમને કે ત્યાં આગળ તમે સાઈડમાં ઊભા રહો, હું આવું છું. એટલે અમને કે તમે તમારા વધારે સબસ્ક્રાઈબર હશે, પણ મેં કીધું અમારે અભી ચાલુ જ કર્યું છે. તો આપણે પણ હિંમત નથી હારવાની દોસ્તો. જેવી સ્ટ્રગલ કરીએ છીએ તમે પણ સાથ ને સહકાર આપતા રહેજો. બીજું કંઈ આમળે આવશે તો તમને વિઝિટ કરાવીશું. બના રહેજો બ્લોગના અંદર. અને હાલમાં જોઈ લો કે આપણે અહીંયાથી દિલ્હી છે 283 છે, 8:30 વાગ્યાનું અંદર બતાવી રહ્યું છે. તમને જોઈ લો 8:30 વાગ્યાનું બતાવી રહ્યો છે મોબાઈલમાં. એટલે હવે કેટલા વાગે ત્યાં પહોંચીએ છીએ દિલ્હીના અંદર અને શું છે ત્યાં આગળ રૂમનો રેટ ને જોઈએ છીએ. જ્યાં તો રૂમનો રેટ વધારે હશે તો બાય ચાન્સ હરિદ્વાર નીકળી જશું. હરિદ્વાર જઈને ત્યાં આગળ રૂમ રાખીશું બરાબર. એટલે એક નાઇટ ત્યાં કરી અહીંયા નાઇટ રોકાશું તો ડબલ ભાડું થઈ જશે. આપણે પહેલાં ભાડું પૂછીશું શું ભાડું છે, અને પછી આપણે જમીને અને ત્યાં હરિદ્વાર નીકળી જશું. હરિદ્વાર જઈ અને ત્યાં આગળ સરસ મજાનું રૂમ રાખીશું. તો ગાઈસ પેટ્રોલ હતું ઓછું એટલે બાજુમાં પેટ્રોલ પંપ આવ્યો હતો, પેટ્રોલ ભરાઈ દઈએ. ત્યાંથી રણુજાથી નીકળ્યા હતા તારે ફૂલ ટોકું કરાવી દઉં. અહીંયા પટવાયું છે, ચાજુ હેડ્યું હતું. જોઈએ છે કેટલું ટકા છે અહીંયાથી પેટ્રોલ ક્યાં રેટે.
तो गाइस इधर भाव है 114। हाँ हाँ घर में आइए थोड़ा सा। जीते लकड़ी मरते लकड़ी देख तमाशा लकड़ी का। फुल कर दो। તો ગાઈસ ફૂલ ટોકું કરાવી દીધું છે 1000નું. જોઈએ છે આ 1000 કેટલા સુધી પહોંચે છે. આપણે જે તમે સ્ટાર્ટિંગ કહી દઉં કે જ્યારે રણુજાથી ચાલ્યા હતા બરાબર, રણુજાથી ચાલ્યા ત્યારે ત્યાંથી 1000નું ભરાયું હતું. સ્ટાર્ટિંગ તમને કહી દઉં કે સ્ટાર્ટિંગ જ્યારે જૂના ડિસ્સાથી ત્યાંથી ફૂલ ટોકું કરાવ્યું હતું 1000નું, અને પછી રણુજા આવ્યા ત્યાંથી 1000નું કરાયું, અને હવે દિલ્હી અહીંયાથી 209 કિલોમીટર છે બરાબર. એટલે અહીંયાથી કરાવ્યું મેં 1000 રૂપિયાનું ફૂલ. એટલે અમારે અહીંયા આવતા આવતા 3000નું થયું છે. વિચારો રિટર્નમાં કેટલો થાય છે હવે એ તમને લાસ્ટ વિડીયોના અંદર જોવા મળશે. તો ગાઈઝ અહીંયા દિલ્હીથી આપણે વિડીયો ચાલુ કરીએ છીએ. આવી ગયા હતા જો 11:27 થઈ છે, એટલે 15 થી 16 કલાક હડંગ બાઇક આપણે ચલાવ્યું બરાબર. એટલે હવે બહુ ઊંઘ આવે છે, થાક લાગ્યો છે. એટલે હવે થોડો નાસ્તો કરી, જે મમ્મીએ મસ્ત માતર બનાવી આપી હતી એ નાસ્તો કરી અને હવે સૂઈ જા.